વાળું રહેવું જ. હા, ભગવાને માણસ બનાવ્યા છે કે હાવ હરર બરર થોડું રહેવાય યાર. હા, ટના ટન જો ને યાર. હે, બ્યુટી પાર્લરમાં જઈને આમ લપેટા લેવડાવીને જીવી લો એકવાર. શું કામ? તમે જ્યાં સુધી રૂપાળા નહીં થાવ ત્યાં સુધી તમારું પાત્ર ભજવી નહીં શકો. પાત્ર ભજવવા માટે તમારે રૂપાળું થવું જ પડે. અહીં પ્રોગ્રામમાં આવવું હોય તો ત્યારે તમારે વ્યવસ્થિત થઈને જ આવવું જોઈએ. અરે ભણવા જાય ત્યારે કેવા બની ઠનીને જાય. હે, હાથમાં તલવાર ને એ તમને અત્તર સાટ્યા ને એ કાંઈક આમ જાતી ને એ કાંઈક આમ જાતી તોય બાઈઓ કહે છે વીર મારો જાગા માગા નગર ઝગમગતો એનો બાપો થતો હોય. નહીં, કાંઈક મેળવવા જવું હોય ત્યારે તમારે તૈયાર થઈને જવું પડે. પછી મંદિરે મેળવવા જાઓ તો ઈશ્વરને ગમે એવા તૈયાર થઈને જાઓ. માનસિક તૈયારી અંદરથી. કેવું સરસ બધું જોવા આવે તોય તે ત્યારે કેવા હામાં બે તૈયાર થઈને જાય. અરે જોવા જાય પહેલી વાર મળે ત્યારે કેવા ડાયા થઈને બેઠા હોય. એ ડાપણ પાછું મરી ક્યાં જતું હોય છે એ નથી સમજાતું. પહેલી વાર બે માણસ બેહે ને બે વાતો તમે જોજો. કારણ એ પહેલી વાર જે જોવા આવ્યા હોય અને પહેલી વાર એ રૂમમાં બેઠા હોય છોકરી છોકરો, એ તમે કોઈક દી આડી નજરે દ્રશ્ય જોજો. આવા જિંદગીમાં તમને બે ડાયા નહીં દેખાય. વલોય વળી આમ ટેસ્ટથી શરમાયેલનો દીકરો થતો હોય તો જો ને બાપુ. આપણે ને સામે એમ જ હોય. કેવા કેવા ડાયા હોય. એની હારવાર હું વાત લેતો જાઉં છું કે જ્યાં સુધી તમારી અંદર વિવેક પેદા ન થાય ત્યાં સુધી તમે કોઈને પ્રાપ્ત ન કરી શકો. ત્યારે એક વિવેક પેદા થાય છે. પરણવા જાય છે ત્યારે એક વિવેક પેદા. એ માંડવામાં કાંઈ શબ્દ બીજા બોલતો નથી. જેમ અણવર કેમ ગોર બાપા જેમ કેમ એમ વળી ધીરે ધીરે હાલ્યો જતો હોય. એક જણો ફેરા ફરતો હતો ને બરોબર પા ભાગનો ફેરો ફરો ને આ પૈણ્યા હોય એને ખબર હોય. પા ભાગનો ફેરો ફરો અને એટલે ખેતરપાળ આવે. અને ગામડાના આપણે ગોર બાપા એ કંકાપટીને ચોખા લઈને ઉભા હોય એને તેથી પોરો હોય. શું કામ? લગ્નમાં છે. ઓમ શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નાઈ વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે ભાઈ. અરે દાદા આલ્યો બીજા 200 પણ મુદ્દો રહેવા જો એમ નો હાલે. વિધિમાં કઈ બાપા ફેરફાર ન થાય. આ પૈસાથી ન કરવામાં આવે બાપા. વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. અણવર કે આલ્યો 1000 રૂપિયા પણ મુદ્દો રહેવા ગયો. ખેતરપાળને અંગૂઠાથી જ મતલબ છે દાદા તમારો અંગૂઠો અડાડી ગયો. બાપા એમ નો હાલે. સોખવટ કરો. સોખવટ ઈ કે અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી અને તમે ખેતરપાળને શું કામ ખબર પાડો છો? ગોર દાદા તોય થોડાક લોટકા વરણના. એમ નહીં બાબા, સોખવટ કરો તો કે અંગૂઠો જ નથી. આ પગ જ્યાં સુધી બૂટમાં છે ત્યાં સુધી હારો છે. બારે કાઢે હારા વાત નથી. જીવનમાં ગુણ. વાત એટલી છે કે માણસમાં ગુણ દેખાશે. યુવરાજ સાહેબ અહીંયા આવે અને બધાને ઊભા થઈને બધાની સામા આ ઈ કુળનો વિવેક. અમુક આવે તો એન્ટ્રી પાડીને ન બેસે નમસ્તે નમસ્તે ભેટ કરવામાં ચાલશે નથી ઘણા કરતા. પણ આજનો આ રૂડો કાર્યક્રમ એ વિવેકનો કાર્યક્રમ છે. ગુજરાત રાજ્ય 75મો આઝાદી ઉત્સવનો આ રૂડો કાર્યક્રમ એની સાથે આ એકેડેમી સાથે જોડાઈને આ કાર્યક્રમ લેવામાં આવ્યો. અને આપણા ભાવેણાનું ગૌરવ એટલે જીતુભાઈ વાઘાણી પણ આ કાર્યક્રમ માટે જોડાયેલા રહ્યા. એને પણ એકવાર જોરદાર તાળીઓના ગળાથી વધાવો. કારણોસર એ આવી નથી શક્યા. ફોનમાં વાત થઈ અને મેં હમણાં જ એને કીધું સાહેબ કે અમને આશા એવી હતી કે તમે કદાચ ગૃહમંત્રી બનશો, પણ એમાં શિક્ષણ મંત્રી બન્યા એટલે એનું વધારે ધન્યવાદ એ માટે આપું કે શિક્ષણ સારું થશે ને તો ગ્રહને બહુ ઓછું કામ રહેશે. જે વિદ્યાર્થી જ સારા વિવેકથી ઊભો થાય અને એમણે આવતા વેત
આપણા શિક્ષણમાં, ગુજરાતના શિક્ષણની અંદર ગીતાજીનો પ્રવેશ કર્યો, એટલે એના માટે જોરદાર તાળીના ગલાસથી આપણે એમને વધાવે. અને માં ચેહર એના પરમ ઉપાસક, ચેહરમાં ઉપર એને પૂર્ણ ભરોસો, માં ચેહર એના કાયમ ધાર્યા કામ કરે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ. કારણ કે મંત્રી ધારાસભ્ય કરતા હારો સભ્ય હોવો જરૂરી છે. ધારાસભ્યો થાય ને એટલે અમારા ભાજપ કોંગ્રેસનું ન હોય, એમાં હારા સભ્યો કેટલા છે 182માં, એ અમને કલાકારોને ગમતા હોય. એમાં હારા સભ્યો કોણ? નહીંતર એકવાર વાવાઝોડું થયું ને, એકવાર તે વાવાઝોડું થયું તે તમને કહું, નેતાઓ સસ્તી લોકપ્રિયતા લેવા નીકળી ગયા અને તે દિવસ ખબર ને ઓલી લાંબી ગાડીઓ આવતી મેક્સ, એમાં 21 ધારાસભ્યો બેસી જાઓ, મંત્રી હોય કે સાલું હોય ગ્રામની, પણ નેતા હતા એ ફાઇનલ. વાવાઝોડું એ વખતે થયું ત્યારે કેદી છું એ મને ખબર નથી. એ વાવાઝોડું હજી એટલે ટૂંકમાં ધીમું પડેલું નહીં, અને વાવાઝોડું તો કારે વધી જાય નક્કી જ નહીં. અને આ લોકો એમણે નીકળી જાય કે એમ એન્ટ્રી પડી જાય ને કે ચાલુ વાવાઝોડે આ લોકો બધા ફરવા નીકળ્યા છે અને સંભાળ લેવા નીકળ્યા. તે એક ગામડાની મુલાકાતે ગયા ને, રાતના 12 વાગી ગયા, અને રાતે 12 વાગે એવો પવન આવ્યો ને, એ જે ગામના ઝાપામાં આવ્યો એ વડલો જ એ ગાડી માથે પડ્યો. બાપુ 21 અને રાતે જ કોઈ બારું નીકળે, ઘેરે બારી બહાર હરાય પરાય. હવારના પોરમાં પવન ધીરો પીડ્યો અને ગામ પાછું નળિયા સોરવા નીકળ્યું. કોક હારી ભે નીકળી જાય ને પછી માણા પાછો વહતો એવો નથી જાય. જા ગામના બારા આવ્યા ને ગામને ઝાપે જોયું તા તો 21 જણા બારા કાઢ્યા, અને ગામના વડીલો રાજીના રેડ થયા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આપણને ભગવાને કેવો સેવાનો અવસર આપ્યો. આપણા નેતાઓની સમાધિ આપણા ગામમાં થશે. કારણ કે ક્યાંય બહાર રોડ તો બંધ થઈ ગયા હતા, હાવ બધું ચોકઅપ થઈ ગયું હતું, ઝાડવા પડી ગયા, રોડ બંધ થઈ ગયા. આપણું ગામ કેટલું ભાગશાળી, 22-21 જણાની સમાધિ આપણા ગામમાં થશે. અને પછી ગુજરાત સરકાર નોંધ લેશે, અહીંયા સ્મારક બનાવશે, એટલે એક અહીંયા સારામાં સારું પર્યટન સ્થાન બનશે. અને આ સમાધિ દેવાનો આપણા ગામને અવસર મળ્યો. છોકરાઓ ભૂલતા નહીં, છોટી પડો. એક જ ખાડો ગાળ્યો, ગામના 500 જણા સોટ્યા. એક જ ખાડો, ધ્યાન દેજો વાતમાં, એક જ ખાડો ગાળ્યો. નેતા ધૂળ, નેતા ધૂળ, નેતા શિપેર. શબ્દમાં ધ્યાન દેજો, શિપેર આવી પાછી, પાછા નેતા, પાછી ધૂળ, પાછી શિપેર, પાછા નેતા, પાછી ધૂળ, પાછા નેતા, પાછી શિપેર. 21 ને ખડકી નાખ્યા, માથે દેરી બનાવી નાખી. વંદે ભારતમ. 15 દી પછી ત્યાં ખબર પડી કે આ 182 માં 21 ઘટે છે. ગોચ્યા, તપાસ આવી પોલીસની સાહેબ કે અહીંયા ગામમાં અમારા નેતાશ્રીઓ, કે હા તમારા નેતાશ્રીઓ અહીંયા જ આવેલા, તમારા નહીં અમારા નેતા હતા, અને અમે ભાગશાળી છીએ કે 21ની સમાધિ અમારા ગામમાં બની છે. કોને સમાધિ આપી? અમે બધાએ. નામ એટલે ગામના કે પણ 21 નો, કારણ કે આટલી લઈ જવાય એવી પરિસ્થિતિ હતી નહીં. તમે પણ 15 દિવસે પહોંચ્યા તો અમારે હવે બહાર તો જવાયું હતું નહીં, એટલે અમારા ગામને પણ કે 21 ગુજરી ગયા હતા. ના 21 એમ તો 5-7 જણા એમ કહેતા હતા, જે શિપેર હતી ને એ ઉષા થતા હતા કે ના અમે જીવીએ છીએ, એટલે અમે શિપેર મૂકી દીધી. ના અમે જીવીએ છીએ, એટલે ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલ્યા કરે, એનું બહુ હાસું ન મનાય, આપણે આપણો ધર્મ સંભાળો. અને સાહેબ એને બદલે મને કહેવાય ગયો, અત્યારે એવી યુવા પેઢી રાજકીય ક્ષેત્રમાં પણ આવી છે સાહેબ, જે બોલે છે એ પાળવું, એ કાર્ય કરવું ને એ પરમાત્મા રામની પરમ કૃપા હોય, ભગવાન શિવની પરમ કૃપા હોય, અને સંતોની પરમ કૃપા હોય ને તો જ આ બધું મળી શકે સાહેબ, એમણામ ન મળી શકે. એટલે ગુણ અને રૂપ બે આપણા રાષ્ટ્રને મળ્યા છે, એમાં ગુજરાતને ગુણ અને રૂપ. જો તમે સાંભળી લો, ભગવાન હનુમાનજી મહારાજનું તમે સ્વરૂપ જુઓ તો વાનરાકારમ છે, સ્વરૂપ નથી એવું, પણ એમાં ગુણ ભર્યા છે, એટલે આપણે એને પહેલા પૂંજવા પડે. ગણપતિ મહારાજનું તમે સ્વરૂપ જોઈ લો તો એનું સ્વરૂપ નથી એવું, પણ ગુણોના પતિ છે, એટલે એને 33 કોટી દેવની પહેલા આપણે એનું આવાહન કરવું પડે. શું કામ? એ ગુણોના પતિ છે. અને એટલે અમારો કવિ લખે છે કે સાંભળ સૈયાર
એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાર, સાંભળ સૈયાર યાર, રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. આ ગોયલ સાહેબ, આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે, આજે અમે યાદ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. અતિ રૂડી કાય અતિ રૂડી, અતિ રૂડી કાય બદલા કેરી પાખ જો અતિ રૂડી, અતિ રૂડી કાય બદલા કેરી પાખ જો યતી રૂડી. બોલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે, એ બોલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે, કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે, કોયલ બોલે ને જાગરી જે રૂપથી. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા એ રૂપથી ગુણવાલા. પૂજ્ય રમજો બાપુ અત્યાર સુધી હાજરી આપી અને આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે, એના ચરણોમાં વંદન. ઝાલા જી. હા હા, મૂળ વાત એ કરતો હતો સાહેબ, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. જેમાં ગુણ હોય, અને મોટો માણસ કોને કહેવાય કે ગુણ ઈ તો ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય. મોટો માણસ કોને કહેવાય? આપણામાં જે અવગુણ હોય એને ભૂલી જાય, આપણામાં ગુણ ગુણ લીધા કરે. અમુક માણાને તમે 35 કરોડના બંગલામાં લઈ જાઓ તો એ બાથરૂમમાં જઈને ઊભો હોય, અહીંયા બહુ ગંધાય, પણ બહાર આવીને બેડરૂમ છે. જે જેના વિચાર છે નેગેટિવ અને પોઝિટિવ બે વિચારમાં માણસ ચાલ્યો જતો હોય. મારા કાર્યક્રમની શરૂઆત હું પહેલા હા હાથી ચાલુ કરું છું. ઘણાને એમ થાય શું એટલે મને સૂર મળી જાય, પણ મને એક યાદ છે કે આ દુનિયામાં બાપુ પહેલો વેલો કોઈ શબ્દ બોલતા શીખ્યો હોય ને બાળક, તો એ શબ્દનું નામ છે હા. આપણી માએ પહેલો વેલો કોઈ શબ્દ શીખવાડ્યો હોય તો એ હા છે. શું કામ? ઘોડિયામાં સુવડાવીને માં હા હા હાથી ચાલુ કરે 3 વારો, હા હા હા. ઓલું બાળકે મુઠ્ઠી ઓઢીને હૂતું હોય એ હારવાર કહેતું હોય હા હા. એનો અર્થ એ થાય જનેતાએ પહેલો મંત્ર આપ્યો, દુનિયાની અંદર બેઠા જાને તો હકારાત્મક કરીને જીવજે, નકારાત્મક ન બનતો ભલા માણા. હા બાપા હા હા. અને એ જ પછી માં કોઈ આવા સંતના સાનિધ્યમાં મૂકી દે દવે દાદા, ત્યારે સંતે ભજન ગાતા હોય જીરે વાલા તાકે હા હા હા. અને આ પહેલો વેલો કોઈ સદગુરુ હોય તો આ દેશની માં છે. આપણો પહેલો વેલો કોઈ આપણે ગુરુ હોય, આપણી માં તો છે, માથી મોટું કોઈ નહીં, જળધાર ક્યાંય જગદીશ અને કોઈ સૌ કોઈ નમાવે શીશ. ઓલું અંબા આગળ આલિયા, માથી તો મોટું કોઈ છે જ નહીં. 100% માની માં થવા જાય ને એને નાની કહેવી પડે છે. માની માં થાય ને તો એને નાની કહેવી પડે. તો માથી તો મોટું કોઈ છે નહીં, પણ બીજો દરજ્જો કયો છે? પહેલી વેલું કોઈ ગુરુ હોય તો એ માં છે. અને માં અને સદગુરુ બેમાં ફરક એટલો છે દવે દાદા, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને મારો સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. ભલા મને સદગુરુ મુખથી જ્ઞાન આપે.
અને માં કુખથી જ્ઞાન આપે. જેવા તેવાથી સાહેબ ઘોડિયા પાસે ફરકી ન શકાય. જે જનેતાએ ઉદરમાં બાળક હોય અને રામાયણના ભાગવતના પાઠ ભણ્યા હોય ને એની કુખમાં પાકે ને એ આવા આપને ખડેડીને ટેકા દે એવા સંતાનને જન્મ આપે ભલા માણા. બાકી હાહરા હામી ખારી સિંગના ડાળિયા ઉડાડતી હોય, ભેળપુરીની ડીસુના રગેડા કોણી સુધી આવતો હોય, નેપકિંગથી સસરા લૂસતા હોય. ઉભા રહ્યો ચરલા, ન્યા પાકે નહીં જોની વોકરના ભાણિયા પાકે ના. કોઈ દી મહારાણો પ્રતાપ શિવાજી કે કૃષ્ણકુમાર સિંહજી ન પાકે ભલા માણા. હે એટલે અમારો કવિ લખે કઈ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. અને આજે તો અમે મહારાજ સાહેબના જ મહેમાન હતા આખો દી. ઘણા સમય પછી સાહેબ નીલમબાગમાં અમને રોકાવાનો આજે દરેક અમે ગુજરાતભાઈ બધાય કલાકારો આજ અમે સવારથી રોકાણા છીએ નીલમબાગમાં. આજે એમના મહેમાન છે અને આથી આનંદ તો એ છે કે આજે બાપાને પણ મળવાનો અવસર આવ્યો. લગભગ 1.5 કલાક આજે એને અરે બેઠા શિવા બાપા સાથે. હા હા, બાપાની અત્યારે સ્મૃતિ ઉંમર હું સમજુ છું, પણ અમે ભાગશાળી છીએ. અમે ભાવનગરના છીએ તો બરાબર, પણ એથી વધારે ભાગશાળી ગુજરાતના એટલે છીએ કે આઝાદી આવ્યા પછી મહારાજ સાહેબે રાજ તો આપી દીધું હતું, પણ અમે 10 વર્ષ વધારે ભાગશાળી એ માટે છીએ કે અમારા વિસ્તારના ધારાસભ્ય તરીકે શિવા બાપા હતા ભલામણ. અમારે તો વધારે 10 વર્ષ મળ્યા. મારા દાદાની એની યાદી થઈ અને એમાંય પેઢીઓથી ભાવનગર મહારાજ સાહેબ અરે અમારે ભમર ખોરડાને સાહેબ મામા ભાણેજના સંબંધ છે. રાઘા ભમરને મારા દાદાને મહારાજ સાહેબ દ્વારકા જાત્રાએ જાય ત્યારે મારા દાદાને બગડાણાથી હારે લઈ અને રસ્તે ઘોડી ઉપર જાતા હોય અને મહારાજ સાહેબ એટલું કે રાઘા મામા આજે ગોમતીમાં જે પેલો નાય ને ઈ ગોમતીની સોરાહી આપે. અને ત્યારે એટલું કીધું કે તો મહારાજ સાહેબ આમાં કાંઈ વારો તારો કરે બાપા, એટલે તો કહું છું આ તાગ જોવા છે ઘોડાના અને તાગ જોવા છે માણસના વિચારના કે મારી જનતામાં વિચાર કેવો છે ઈ. અને કહેવાય ગયો મારા દાદા ઘોડી હોતા ગોમતીમાં ખાજકા હતા અને એ સૌરાષ્ટ્રની રસધારમાં પાઠ છે. મહારાજ સાહેબે તેથી એમને ખૂબ વધાવ્યા હતા કે ધન્ય છે તમને કે તમારા વિચારો પણ રાજા જેવા ને રાજાની હારે રહ્યો છો ને એ વિચારો તમે બરોબર પાળ્યા છે. મારો કહેવાનો સૂર એ છે. એટલે એ બધી યાદી થઈ અને જે હાલરડું ભાઈએ સંભળાયું સાહેબ આજ મને એને પાછું કીધું એટલે મેં મહારાજ સાહેબને આજે ત્યાં બેઠા બેઠા આમ શિવા બાપાને મેં આજે રૂબરૂ એમને સંભળાયું. કઈ કડી એક જ સંભળાયું સાહેબ. સિંહ સાદુડા રાખીશ માજાદી પરદેશોની પ્રી. સિંહ સાદુડા રાખીશ માજાદી પરદેશોની પ્રીત રે તારી પરદેશોની પ્રીત. ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની સુણ હાલાતી. ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની સુણ હાલાતી. આ ભગત બાપુ આ ગાયેલું સાહેબ મહારાજ સાહેબની હાજરીમાં. પણ હું શિવાજીના હાલરડાની માટે એ માટે જાઉં છું. એક જ કડી લેવી છે. પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીન પેટમાં પોઢીન પેટમાં પોઢીન પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. માતાજીએ કૂંઠ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ ડૂંગાવે માતાજી જપાય ઝુલાવે.
સીતાજીને નીંદર આવે માતા જીજાબાઈ પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને તેદી બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે સાહેબ આ સંસ્કાર બિજરાલદાન ભાઈ આજ ખૂબ એમના પિતાની યાદી કરાવી દીધી સાહેબ આજ તમે ભાવેણાને કે ઈશ્વરદાન ભાઈનો દીકરો કેવો હોય આવો હોય જ્યાં સંસ્કારની વાતો હોય અને જે વસ્તુ જ્યાં ખોવાણી હશે ત્યાંથી જ પાછી જડશે જ્યાં લખો ત્યાં લખી લેજો આયા મારી વીટી પડી જાય વીટી પહેરતો તો નથી પણ પડી જાય તો મારે અહીંયા જ ગોતવાની હોય પછી મારા ફળિયાની ધૂળને હું ખોલું તો ત્યાં ન જડે એમ સાહેબ જે થેલ હોય ને એમાં થતું હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે કવિ દાદે લખ્યું છે કે આ ભૂમિ કેવી છે ભારત વર્ષ કેવું છે આ ભૂમિ કેવી કે અહીંયા શબ્દ એક શોધો તો સાહેબ સંહિતા નીકળે અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે મારોની બલાંગ ઉપર બોલતી હોય હાથીઓની કિકરાટીઓ થતી હોય ઘોડાની હહણાટીઓ થતી હોય તલવારની ખખડાટીઓ બોલતી હોય શંખના નાદ થતા હોય અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે અને એથી વાત એ કરું સાહેબ કે મહાપુરુષની ભેગી શક્તિ ન હોય તો આ બની કેમ શકે તમે ઘડીક તો આમ ખાલી ખાલી તલવાર વગેરેનો ઘડીક આમ હાથ કરો તો 15 મિનિટ નો થાય અને ઓલો દી ઉગે ને દી આસમાં સુધી ઝાકા ઝીકી બોલતી હોય એ અમુક યુદ્ધ 18 દી હાલ્યા અમુક દી 11 યુદ્ધ 11 દી હાલ્યા તમે એનો પાવર તો જુઓ કે મહારાણો પ્રતાપ એક તલવાર મારે તો બહેલોલ ખાનને ટોપા હોતો એમ કહેવાય કે નાકની દાંડીના બે ભાગ કરી નાખે એટલું નહીં પણ ઘોડાની એક કહેવાય એમ કહેવાય કે એક કાન આ બાજુ ને એક કાન ઘોડા હોતો ઊભો ફાડી નાખતો હશે એના ઉર્જા તાકાત કેટલી હશે મમ્મી નકુચામાં આંગળી આવી ગઈ છે રહેવા દે આ બધું વસ્તુ આ જુડો કરાટે શીખે ન આવે આ મહારાણા પ્રતાપ ને શિવાજી હું જુડો કરાટો શીખવા જતા 1 2 3 4 થાય ઠીક છે વન ના નહીં એ તો જન્મે ત્યાંથી જ એને અંધાણો હોય કૃષ્ણને જવાન ન થવું પડે 11 વર્ષનો થાય તો કંસને મારી શકે જીવનની અંદર ઘણી બધી વસ્તુ એવી છે માણસની પણ એના વિચારોથી પોતે મહાન હોય ને તો જ આગળ વધી શકે પણ જેના વિચાર જ નબળા હોય એ કોઈ દી આગળ ન જઈ શકે એટલે કવિ દાદ લખે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજી કોઈ જનક બની હાકે આ ધરતીમાં હળ હજુ કોઈ બની જનક હાકે આ ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાં લી સીતા નીકળે પણ ગોસ્વામી સાહેબ સાંભળી લેજો હજી ધબકે છે હજી લક્ષ્મણની રેખા શું દાદનો ઘા છે શબ્દનો સાંભળજો ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે અહીંથી રાવણ હજી બીતા બીતા નીકળે તો વર્તમાનની લક્ષ્મણ રેખા કઈ વીરવર પુરુષ અને હારો અધિકારી હારો ઓફિસર અમુક પીએસઆઈ ની અમુક પીઆઈ ની અમુક એસપી ની ખાલી આમ કહેવાય ને કે નામ આવે ને કે હવે ઈ અહીંયા આવે છે હજી ઈ અહીંયા હાજર ન થાય ને તો અમુક હિમાડા મૂકીને વૈયા ગયા કે ન્યા ન હાલે કાંઈ આ લક્ષ્મણની રેખા અધિકારી નબળો ન હોવો જોઈએ ડોક્ટર ગરમ ન હોવો જોઈએ એમાં આ કોરોનામાં તો બાપુ જે બન્યું છે અમુક બીકે મરી ગયા મારા અમુકને જે ડોક્ટર એમ કે તમારે કોરોના પોઝિટિવ આવ્યો છે મને કો બોલ્યો રોના તો ન્યા જીન બોલ્યો બોલો એટલી ઉતાવળે ઘડા નીકળી ગયા પણ સમય અંતરે એક ઈશ્વર એક બ્લેક હોલ મોકલતો હોય છે સમય અંતરે આ સમય શું કામ આ કોરોના ક્યાં ભલે કોણે મોકલ્યો ને ઘણા એમ કે ચાઇના વાળાએ કાઢ્યું ને ઓલાએ કાઢ્યું જેણે કાઢ્યું એને આવ્યું તો ખરું ને શું કામ આવ્યું મારું તમારા લેવલને હરખું કરવા માટે
અમુકને ભાઈઓનું જોર હતું કે અમે એટલા ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારો વાળ વાંકો કોઈ કરીએ કે કોક એમ કહેતું હતું કે અમારી પાસે એટલા કરોડ રૂપિયા પીડ્યા, કોના બાપની તાકાત અમારો વાળ વાંકો થઈ શકે. એ બધાય આ કોરોનામાં હેરખ્યા થઈ ગયા. હાથ ભાઈઓ તો હગા બાપના ખબર કાઢવાનો જઈએ ક્યાં. બાપાને એમ હતું કે મેં હાથ છોકરા મોટા કર્યા, દવાખાને ન ગયા, એકલો બાબો રોગ કહી ગયા. એ બહાર ઊભા તારા ડોહા નો અડવા આવે, તને અડે તો અડાઈ જાય. સાહેબ તમે કલ્પના કરો સાહેબ, આમાં આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે. આ નાની હુની વસ્તુ નથી થઈ મારી તમારી વચ્ચેથી. અને સાંભળી લ્યો, હું તમે બચી ગયા તો અભિમાન કરવાની જરૂર નથી. તમારા ઈષ્ટદેવ અને કુળદેવીનો આભાર માનજો કે આપણને જીવતા રાખ્યા. કાંઈક આવા રૂડા કામ કરવાના બાકી રહી ગયા હશે આપણા હાથે. કેવી પરિસ્થિતિમાં લઈ પસાર છે. હોપો પડી ગયો તો હોપો, હરાય હરાન પરાય પર ઘરે ઘરે બારી બાર બારીઓમાં લઈ જોયા કરતા કોણ નીકળ્યું કોઈ. કારણ કે બહાર તો સાહેબ નીકળાતું નહોતું, મોર બોલતા હતા. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું બહાર નીકળો છો? મને કે માયાભાઈ બહાર નીકળીએ તો મોર બોલે, એની કરતાં ઘરની કોયલને ન સાંભળ્યા કરીએ. લે શું મીઠુડા થઈ ગયા ઘડીકમાં સાહેબ. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આમ તમને અને ખરેખર હો સાહેબ, આ લોકડાઉનમાં અમુક માણસોએ રઘુ બાબુ બહુ સારા કામ કર્યા. ઘરે બેઠા બેઠા અમુકે રામચરિત્ર માનસ પૂરા કર્યા, કોઈએ શિવ પુરાણ પૂરા કર્યા, કોઈએ ભાગવત પૂરા કર્યા. આખું પરિવાર બેસીને શાંતિપૂર્વક જગતની શાંતિ માટે એણે ઘરે બેઠા બેઠા અનુષ્ઠાનો કર્યા છે. નથી કર્યા એમ નહીં, ખબર કાઢવા નથી ગયા એવું નહીં. બાપુ મને ફોન આવતા અમુકના કે માયાભાઈ મારા બાપુજીને મળવા જવાનું કહો ને, ડૉક્ટર જવા દે. આ કાનભાઈ કેવા બે ત્રણ મિત્રો ખાસ સાક્ષી છે. એટલે આપણે એમ કે પણ ડૉક્ટર ના પાડે ને શું કામ જવું, તો એ સામે શું કહેતા ખબર કે ફેર તો એટલો જ છે ને કે અમે ત્યાં જઈ અને અમારા બાપને અડીએ તો એ રોગ અમને લાગે. હા ભાઈ એવું થાય, માટે થોડું કંટ્રોલ રાખો ને. ત્યારે ન્યાલી જવાબ એવા આવતા હતા કે જે બાપના નામથી ઓળખાય છે અને એ બાપની હારવાર મરી જાય તો માયાભાઈ પડ્યું હું રહી, પણ અમારો બાપ હોસ્પિટલમાં પીડ્યો હોય ને અમે ઘેરે રહી ભલામણ. સાહેબ આવા વિશ્વાસથી ગયા એનો વાળ વાંકો નથી થયો. આવા વિશ્વાસથી જે ગયા છે ને પરિવાર સાથે, એનો વાળ વાંકો નથી થયો. બાકી તો કોરોના હાવ અને એક ખરો સંતોની વાણી ખોટી ન હોય. દેવાયત પંડિતે વર્ષો પહેલા કીધું હતું, સુના નગર સુની શેરીઓ. આ ભજન આપણે ખૂબ સાંભળ્યા. સુના રે નગર સુની શેરીઓ રે ટિંગડિંગ ટિંગ 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 ટિંગ, એ સુના છે રાજાને દરબાર, ખોટા રે પુસ્તક ખોટા ટિંગ ડંગ ઢીંગ 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 ઢીંગ. આવા દેશી વાણી આપણે ખૂબ સાંભળે. ખોટા પુસ્તક ને ખોટા પાનિયા, ખોટા થશે અમુક પુરાણ. અમુક ત્યાં વેદની પુરાણની વાત નથી આવી, એને ખોટા નથી કીધા. પણ જેણે એટલું બધું લખી નાખ્યું હતું, લેબોરેટરી વિજ્ઞાન મેડિકલ સાયન્સે એટલું બધું લખી નાખ્યું હતું, હૃદય ટ્રાન્સફર કરતા થઈ ગયા હતા, કિડની ટ્રાન્સફર કરતા થઈ ગયા હતા, આંખું ટ્રાન્સફર કરતા થઈ ગયા હતા. એ બધા ચંદ્ર ઉપર પાછા અમુક જી આવ્યા હતા. આ બધાને પાવર આવી ગયો હતો, એ બધું ખોટું પાડી દીધું. મારા નાથે આજ 2.5 વર્ષ થયા તો હજી સાંભળી લો, એની ટીકડી નથી ગોતી એક વિશ્વની લેબોરેટરી. કલ્પના તો કરો, આ ખોટું પાડી દીધું. પછી સુના નગર સુની શેરીયું, તો આપણે એમ થતું કે સારું બધું સૂનું એટલે કાંઈ પ્રલય થઈ જાય. ના, સૂનું શબ્દ વાપર્યું છે, ભેકાર નથી વાપર્યું. જો બધા મરી જાય તો ભેકાર થઈ જાય, પણ શબ્દ વાપર્યો સૂનું. સૂનાનો અર્થ એ થાય હોવા છતાં ન હોવું, એને સુનકાર કહેવાય. આપણે એમ કે કેમ આજ ગામ સૂનું હાવ, તો શબ્દ વાપર્યો સૂનો એટલે આખું વિશ્વ સૂનું. સાંભળો, અમેરિકામાં બજારમાં કોઈ જોવા ન મળે, રબારિકાની બજારમાં કોઈ જોવા ન મળે. અમેરિકા ટુ રબારિકા, નાનામાં નાના ગામડામાં બારું ન નીકળી શકાય, અને મહાનગરોમાં હાવ સુનકાર. અને સુના હશે રાજને દરબાર, વિધાનસભા સુની, ધારાસભ્યો ઘીરે, પાર્લામેન્ટ સુની, સાંસદ સભ્યો ઘીરે, અને મોગા દબ્બીને માર્યા. માસ્ક પહેરીને નીકળવાનું સાહેબ. અને અમુક કે તો અમારા ભૂરે તો 1 મહિનો માસ્ક ન બદલાયું, એ ફૂગા જેવું થઈ ગયું, શ્વાસ લેતા ફૂગો થાય. અમુકે તો એવી ગોબરાઈ વેડા કર્યો, એના માર્ક્સ જોઈને કોરોના આપઘાત કરી જતો હતો. અરે રાની પાસે કેમ જવું મારે? અમારો ભૂરો તો ચાય ગાળ્યા વગર નહીં પીતો. મને કે ગાણીની જરૂર જ નહીં, માર્ક્સ આવી ગયો ને માયાભાઈ, ભૂકી ઠઠી રહી છે અને ચાચા અંદર વી જાય છે. બોલો, પછી મારો બેઠો ભૂકી ખેરે બેઠો હું માર્ક્સનો જે ઉપયોગ કર્યો.
એ ભાઈ શેરીમાં કૂતરા સિવાય કોઈ નહીં. કૂતરાય ભણતા બંધ થઈ ગયા. હું નીકળ્યો તો મને કૂતરે પૂછ્યું, મને કે માયાભાઈ આ લોકડાઉન કેદી ખુલશે? મેં કીધું તારે શું કામ છે કે અમારી નાચમાલી કડવાનું ભૂલાઈ જશે માણસ વગેરે, અમારે કડવું કોને? લે હા એને કડવાની પડી. પણ ખરેખર અમુક માણસોએ રામાયણ સિરિયલ પૂરી કરી નાખી, અમુકે મહાભારત સિરિયલ પૂરું કરી નાખી, અને હવે જેની ઘીરે જઈએ ને તો એણે લોકડાઉનમાં શું કર્યું ને એની ઘીરે આપણને ખબર પડે. જેણે મહાભારત સિરિયલો પૂરી કરીને એની ઘીરે આમ જો મહાભારતની જ વાતો હાલે, નહીં ભાષા ફરી ગઈ. એ વળી એના મમ્મી એમ કે બેટા વત્સ તારા પિતા એટલે કે આર્યપુત્ર ક્યાં છે? તા વળી બોલો કે માતે આર્યપુત્ર બાથરૂમ બાજુ ગયા હોય એવું મને લાગે છે. હા હા અને અમુકે ફિલ્મ એટલા જોયા, ફિલ્મ ઉપર ફિલ્મ પૂરા કરી નાખ્યા. હમણાં ભાઈ કીધું ને ઝૂકેગા નહીં, એ ફિલ્મમાં સારું લાગ્યો. એવું ટળથી નાટા મારવા જ નહીં, ખોટું કોની આમાં વટ કરવા પેલા માણસ ઝૂકી જવાના. હા ભાઈ તું કે એમ હાલની નીકળ્યા, ટાઈમ બગાડવાનો જ નહીં ખોટે ખોટો. કાવું મારીને ગોબો પડે 3 કલાક બગડે છે ને, એક તો ગોબોય પડે અને પાછા 3 કલાક બગડે. વયું જવાનું. ઝૂકેગા નહીં. ક્યાંનું ફિલ્મ છે? પુષ્પા. વેદ જ જોયું? હું જોઉં છું ફિલ્મ. એક જણા પછી આ કોરોના ગયો ને ભાઈ, પછી સ્કૂલો ચાલુ થઈ ને તે 12મા ધોરણનો છોકરો બાપુ ભણવા નહોતો જતો, કારણ કે બિચારા ટેવ જ વહી ગઈ છોકરાઓને. શિક્ષકોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાસ થાય. કોરોનાએ એનો અભિમાન કાઢી નાખ્યો, વગર ભણાવે 2 વર્ષ પાસ કરવા પડ્યા. હમણાં છોકરા વાતો કરતા હતા, હાલો ને કોરોનાને છુપાવી દઈએ. તા કેમ? તા કે પાછો પરીક્ષા આવશે ને ત્યારે બારો કાઢવા થશે. બોલો, એને ફાવી ગયું. હા અને આ કોરોનામાં એ ખબર પડી માવતરોને દયા આવી શિક્ષક ઉપર કે આ છોકરાને આપણા શિક્ષકો હાસવે છે. અમુકના છોકરાએ અભરાયા વાસણ નથી રહેવા દીધા સાહેબ. ગજબ કર્યું. 12મા ધોરણનો છોકરો ભણવા નહોતો જાતો, ભૂલી ગયેલો બિચારો. તેને બાપે 2 હોય, કારણ કે 12મા ધોરણનો છોકરો ને 17 વર્ષનો ભડ ભાદર. હા બાપ ખીજાણો, તું શું બનવા માંગે? ભણવા નથી જાતો, ભણવા જા ન કર. અમુક બાપ તો ઉપરથી મારવા જ આવ્યા. અમુક બાપુજી તો ઉપરથી મારવા જ આવ્યા, ખીજાવ જ હોય. આમ એક છોકરાનું પરિણામ હતું એટલે બાપને ખબર જ હોય કે નાપાસ જ થાય, બાપને ભરોસા. ક્યારે એ માર્કશીટ લઈને આવે ને સોચરા કાઢી નાખું. વહેલા ઓફિસેથી વી આવ્યો, આવીને કીધું ઓલો આવ્યો કે નહીં, પરિણામ લાવ્યો? તાત છોકરો હાથમાં પરિણામ ને માર્કશીટના હાથ આટા મારતો, તાત બાપે ક્યાંય લીધું ફાટ દઈને. ગણિતમાં 45, ગુજરાતીમાં 47, વિજ્ઞાનમાં 35. સાહેબ 48% બનતા જ નહોતા. હન બાપ ખીજાણો, એટલા ખર્ચા કરો છો, એટલા ટ્યુશનના અને એટલા ટકા. બાજુવાળા સંપર્કભાઈની દીકરી જો, બોલો કે ઈ જોવામાં તો એટલા ટકા આવ્યા. હું જો બાપ થઈને આવે ધંધે સડાવો છો. કેટલી દીકરા ટકા, એ દીકરી કેટલા ટકા લાવી અને તારે આ 47 નથી બનતા, 47. અને હેઠે સાહેબ આચાર્ય ભાસ્કર ભટ્ટની સહી. આ ભાસ્કર દાદો હજી જીવે, આ અમને ભણાવતા તારા આચાર્ય, પૂછજે ને અમે કેટલા હોશિયાર હતા. ઈ આ ભાસ્કર દાદા હજી જીવે, અમને ભણાવતા. ઈ પૂછજે ને અમે કેવા હોશિયાર હતા. ઈ તો છોકરો કે ભાસ્કર દાદા કેદું ના ગુજરી ગયા. તાકે એની સહી કેમ? તાકે ઉપર તો વાંચો, એ તમારું જ માર્કશીટ છે, મને જૂના ટકમાંથી જડ્યું. મારું તો એ 82% વાળું બેગમાં પડ્યું. ના તો ઢીલો પડી ગયો. ખાખા ખોળા નહીં કરવાના, જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની. હવે પેટના દીકરા પાછા પાડે પછી તો હેઠો બે ભલામણ. એટલે ઓલો 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા જાય નહીં ને એનો બાપ ખીજાણો, ભણવા નથી જતો, શરમ આવવી જોવે, તું શું બનવા માંગેશ મોટો બનીને? તા તો છોકરો વિવેકથી, પિતાશ્રી ક્રોધ ના કરો, પ્લીઝ પિતાશ્રી પ્લીઝ
ક્રોધ માણસની ભક્તિને બાળી દે છે પિતાશ્રી. શ્રી શ્રી રવિશંકર દાદા પાસે એવો કોમલ થઈ ગયો. પિતાશ્રી શું પિતાશ્રી કરે, શું બનવા માંગે? જો પિતાશ્રી કહું તમને, હું મોટો બનીને એક ટ્રાવેલનો માલિક બનીશ. મારી પાસે 10-15 બસો હશે. ભાવનગર મુંબઈ ચાલતી હશે નોન સ્ટોપ. અંદર સ્ટાફ પણ સારો હશે. એમાં જૈન સ્ટાફ નહીં હોય પિતાશ્રી. જેટલી ટિકિટ રાખશો એટલામાં માણસો બેસશે પિતાશ્રી. સમાજ સિંગાર રસનો હજી ભૂખ્યો છે પિતાશ્રી. સમાજ સિંગાર રસનો ભૂખ્યો છે. ટ્રાવેલનો માલિક બનીશ, પછી હું મોટો માણસ બનીશ, પછી મારા લગ્ન કરીશ અને પછી મારી પત્નીને ભણાવીશ અને એને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે 2 નાખ્યા. પાછો અમિતાભ બચ્ચનનું સૂર્યવંશ જોઈ આવ્યો. સાહેબ ફિલ્મ છે, જો 100%. એક કલાકાર એની કલાને નિચોડ કરી નાખતો હોય છે અને એની અંદરથી પણ એક જબરજસ્ત મેસેજ મળતો હોય છે. કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં, પણ ક્યારે જોવું, કેટલું જોવું. આ શોલે ફિલ્મ કેટલાય જોયું? લગભગ બધાય. હા, હું નાનો હતો તેથી જોયેલું. હું નાનો હતો એટલે હું નાનો જ છું. હા, અને હવે તો નાનો થઈ ગયો છું. બહુ મુંબઈ જોયેલું મેં પહેલું તેથી મુંબઈ હતો શોલે. એ શોલે પિક્ચરમાં બાપુ એક મોટામાં મોટો ગોટાળો છે. એ મને જયાબેન સિવાય કોઈને ખબર નથી. હા, જયાબેન આપણે અમિતાભભાઈ કરતા અમે 2 જ જાણીએ. એટલે જયાબેન આખા ફિલ્મમાં બહુ ઝાઝું નથી બોલ્યા, કારણ કે આમાં શેડો લઈને હળું હાલ્યા જ જતા. એમાં મોટો ગોટાળો શું છે કહું તમને. એ શોલેમાં કયું ગામ હતું? નગર રામગઢ. બરાબર, કેટલું બધાને યાદ છે. ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? એક કહું પગે લાગે મારા બાપ. આપણા પરિવારમાં એક વાર રામચરિત્ર માનસ, શિવ પુરાણ, ભાગવત, સાહેબ કાંઈ નહીં તો પર ડેનું ખાલી 1 કલાક કાઢ નાખો ને, એકવાર વંચાઈ જવું જોઈએ. અને ગીતા વાંચતા તો ખાલી 3 કલાક થાય સાહેબ. એના 18 અધ્યાયના નામ આપણને ખાલી કંઠસ્થ થઈ જાય ને તો એ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તા હમારા. આ બહુ ખામી છે, માફ કરજો. હું સલાહ નથી દેતો, તમારો ભાઈ છું. પણ અમારા પ્રોગ્રામની ટુકડા કાપીને જ્યારે મૂકે છે અને પછી અમને માફી મગાવે છે ત્યારે અમને એક વાતનું દુઃખ થાય છે કે શિવ પુરાણની જ ઘટના હોય પણ શિવ પુરાણ આખું વાંચ્યું ન હોય, જ્યાં એના અંદર એક ખાલી સામાન્ય કથા આવતી હોય. આ મારો ટુકડો બાપુ આવેલો, આ ગિરી બાપુ બધા બેઠા કે માયાભાઈ ભોળાનાથને ભભૂતિઓ કીધો ને આમ કીધો. હવે સાહેબ એ શિવ લગ્નની કથાનો પ્રસંગ અને સપ્ત ઋષિ જેથી માં પાર્વતીને ભગવાન મહાદેવના કહેવાથી પાર્વતીની પરીક્ષામાં જાય છે કે જાઓ સપ્ત ઋષિ કહે છે મહાદેવને કે પ્રભુ જે સતી દક્ષના યજ્ઞમાં પડતું મૂકીને આપના વિયોગને હિસાબે આપના અપમાનનું સહન ન કરી શક્યા અને પિતાના યજ્ઞમાં જેણે પડતું મૂક્યું એ સતી હવે બીજો જન્મ હિમાલયની અહીંયા લીધો છે અને તપ કરતા કરતા એનું શરીર પાર રતી રહ્યું છે, માટે આપ દયા કરો અને એનું પાણી ગ્રહણ કરો. અને ત્યારે કીધું સપ્ત ઋષિને તમે એકવાર એની પરીક્ષા કરી આવો. અને સપ્ત ઋષિ સતીની પરીક્ષા કરવા માટે જાય છે અને એ 7 શ્લોક સપ્ત ઋષિ બોલે છે કે દેવી તમે કોના માટે તપ કરો છો? એ તો ખાલી પરીક્ષા કરવા માટે સપ્ત ઋષિ બોલે કે એ તો ભભૂત લગાડીને ફરે છે, ભિક્ષા માગીને ખાય છે, શમશાનમાં પડ્યા રહી છે, એની અંદર એવા શબ્દો વાપરેલા અને એના માટે તમે તપ કરો છો. અતિ આવા શબ્દો બોલવાથી સાહેબ સતીએ કીધું કે સાવધાન ઋષિઓ, તમે ઋષિ છો એટલે તમને કહેતી નથી કાંઈ, પણ તમે જે વાત કરો છો ને તમામ લક્ષણ મારા મહાદેવના છે સાહેબ. આ એની વચ્ચેથી આપણા ભભૂતિયાને આવું બોલ્યા હોય ને એના ટુકડા કાઢીને સમાજ મૂકી દે. ત્યારે દુઃખ એ થાય કે એણે જો એકવાર શિવ પુરાણ વાંચેલું હોત તો ખબર પડત કે આ તો સપ્ત ઋષિના 7 શ્લોક જે બોલેલા છે એની વાત છે. આ કથા આખી હોય એમાંની ટુકડો કાઢીને મૂકી દેતા હોય. પહેલો વિશ્વાસ તો એ હોવો જોઈએ
કે જે સ્ટેજ ઉપરથી સંતોની કૃપાથી અમે બોલતા હોઈએ અને હિન્દુના પેટના થઈ અને સાહેબ આપણા દેવ વિશે અમે ખરાબ બોલીએ કે તમને લાગે અમારી જીભમાં કાંટા પડે સાહેબ. તો એક 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 ભરોસો હોવો જોઈએ. આ મોટી વાત છે. એટલે વાત એ કરતો હતો કે ફિલ્મમાં રામગઢ બરોબર. अरे ओ सांबा रामगढ़ की शुक्रिया कौन सी चक्की का आटा खाती है रे. સાંભો બોલે સાંભાને પૂછે ને ગબ્બરસિંહ. હા એટલે એક નામ રામગઢ. એમાં લાઇટ હતી એ ગામમાં બાપુ લાઇટ નહોતી કારણ કે જયાબેન રોજ ઓલા ફાનસ ઓલવવા નીકળતા અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. અમિતાભભાઈ પાણાને ટેકે એ જેકેટ ખંભે હોય ને ઓલું બેઠા બેઠા એ વાજુ વગાડતા હોય અને ત્રાહી નજરે જયાબેન જોતા જોતા રાજ્ય નીકળી જાય. બરાબર આ સીન ખાસ એટલે એ ગામમાં લાઇટ નહોતી. બરાબર પરફેક્ટ પાકું. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો મોસી મેં મર જાઉંગા ફટ જાઉંગા એ ટાંકો ભરતા હે નથી. આ કોઈ દી આપણે વિચાર જ ન કર્યો બોલો લ્યો. એન્જિન તો હતું નહીં અહીંયા. અને બીજી વાત એક ભાઈ મને કીધું મને કે એન્જિનથી ભરતા છે. એન્જિન નહોતું અહીંયા. એન્જિન દેખાડ્યું નથી. અને છતાંય તમને એવું લાગતું હોય તો એ ટાંકો લોખંડનો છે અને એમાં ક્યાંક ક્યાંક વેલ્ડિંગના ટાંકા છે. ઝૂમ કરીને જોવું હોય જોઈ લેજો ભલા. તો એ લાઇટ વગર એ બધું થયું કેમ પણ ખેર છોડો. એ ફિલ્મ હોય છે એમ મારી વાત એના ઉપર જ કરું. આપણું જીવન એક ફિલ્મ છે એને મઠારી અને સરખું આપણા સદગુરુની કૃપાથી કરવાનું હોય છે ભલા માણા. નહીંતર આપણે ઘણી જગ્યાએ ખોટા જ હોઈએ છીએ ભલા માણા. પણ ખોટા હોવા છતાં રૂડું થવું એનું કારણ આપણે મીઠું બોલવું આનંદ કરવો. નહીંતર એક છોકરીએ ને બાને ફોન કર્યો મમ્મી હા જોવા આવ્યા ત્યારે તમે કેટલી બધા એ લોકોએ વાતો કરતા હતા કે અહીંયા આમ છે ને અહીંયા તેમ છે ને તમે બધા કહેતા માણસો બહુ સારા છે ને એ માયલું મમ્મી અહીંયા કાંઈ નથી અને આ ઘૂઘુમાં તો કાંઈ લેવાનું નથી. ઘૂઘુ રોજ તેડી કોથળી પીને મમ્મી મને બહુ મારે છે માટે મમ્મી મને લઈ જાઓ. મમ્મી કે ફોન મૂક. એ હિંમત મારી દીકરીને હેરાન કરે. સીધો સાસુએ જમાઈને ફોન કર્યો કુમાર. હા મમ્મી. ઘણા હાહુ નહીં મમ્મી કહ્યો. હાહુ ને મમ્મી ન કહેવાય એને માં કરતા વિશેષ દરજ્જો આપો. હું તો એટલું કહું કે દીકરીની માને સાહેબ આપણી માં કરતા ડબલ દરજ્જો આપજો. શું કામ એના કાળજાને કટકાને તમારા ઘરે મોકલ્યું છે ભલા માણા. સર્વસ્વ એને અર્પણ કરી દીધું છે. દીકરી કેટલું કરિયાવર લાવી કેટલું લાવી ન જોતા કેટલું મૂકીને આવી છે ને એ વિચાર કરી લેજો ભલા માણા. એ મોટામાં મોટું પાત્ર છે. એટલે મમ્મી કહે એટલે મમ્મી ન કહેવાય. મમ્મી કહે તો ઘીરે આવી બેન થાય ડોહી. કઈ થોડુંક યાર શબ્દોમાં તો ધ્યાન રાખો યાર. એકવાર બોલાઈ ગયું મોઢા માલી પછી પૂરી વાત થઈ જાય. હા સાસુએ ફોન કર્યો કુમાર. હા મમ્મી. કેમ તમે મારી દીકરીને હેરાન કરો છો? ખબરદાર જો હવે કોઈ દી મારી દીકરીનું ખોટી રીતે નામ લીધું તો તા તો કુમારે ચાલુ કર્યું મમ્મી પ્લીઝ મમ્મી સાંભળો. શું તમારી મીઠી બોલી મમ્મી, શું તમારો વિવેક, તમારા બોલવાની શૈલી કેવી, અને અમે જ્યારે ત્યાં આવીએ ત્યારે તમે કેવી રીતે હાચવો અને કેવો તમારો વિવેક છે અને કેટલું તમે મીઠું બોલો. જેટલા વખાણ કરાય એટલા કર્યા હતા તો મમ્મી આમ થઈ જાઓ, ગુલ્ફી ઘોડે ઓગળી ગયા મમ્મી. હાવ મમ્મી તમે કેટલા રાઈટ છો, કેટલા સરસ, કેટલા સાચા છો. આ માયલું તમારી દીકરીમાં કાંઈ નહીં. તા તો એટલું જ કીધું હવે કાંઈ ડબડબ કરે તમે તારે બે ઠપાટ મારજો કુમાર. લે આમાં ભલ ભલા કારે ટેકા ખેહી લઈ નક્કી નથી ભલા માના. માટે પ્રિય બોલવું વાત મૂળ વાત, પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ. એમ આજનો આવો રૂડો કાર્યક્રમ વાત કરતા કરતા 1.5 કલાક વહી ગઈ. પીડી ગોહિલ સાહેબ અને હા અમારા મુરબ્બી વનરાજસિંહભાઈ, એમના સ્વર્ગસ્થ વનરાજસિંહભાઈના ભત્રીજા વડીલ આવ્યા છે, તેમના તરફથી 5100 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. જયદીપસિંહભાઈ તણસા, વાહ, એમના તરફથી પણ 5101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ.
મારો વાત કહેવાનો મતલબ એ છે કે જેટલું દેવાય એટલું દેજો. અને એક બીજી જાહેરાત એ કરું કે જેના 25,000 થી 51,000 ને લાખ રૂપિયા છે એને અહીંયા નામની તકતી પણ મૂકવામાં આવશે. અત્યારે બોલવા એવું નહીં, અહીંયા ગમે ત્યારે આવીને અહીંયા આપ આપનો ફાળો લખાવી શકો છો. અને મોટામાં મોટી વાત એ કે આવી ભાવેણાની મધ્યે ભીડભંજન મહાદેવનું આવું ભવ્ય અને દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. અને એમાં આપણી પેઢીનું નામ હશે ને મારા બાપ, તો જ્યાં સુધી મંદિરના શિખર રહેશે ને ત્યાં સુધી આપણી પેઢીઓના નામ અમર રહેશે મારા બાપ. એટલે જેટલું દેવાય એટલું દેજો. અને એવી જ રીતે મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજી સાહેબે જ્યારે અમારું મહુવાનું ભૂતનાથ મંદિર બન્યું એમાં પણ મહારાજ સાહેબનું તકતીમાં નામ છે, એમાં પણ એમણે દાન આપેલું. અને અહીંયા જ્યાં જ્યાં આવું રૂડું કાર્ય થઈ રહ્યું છે સમાજે ખૂબ આપ્યું છે. અને હજી આપણે બીજદાન થાય અને બાપુએ તો ખાલી ગણપતિ જ વંદના કરી છે. બે નક્કી કરજો, સાપ કાંટો કરો. જી સાહેબ, એટલે બાપુને જ વિનંતી કરું, કારણ કે બોલતા બોલતા સાહેબ ખબર નથી 2:45 વાગી ગયા. હા, બસ રમતા રમતા આમ નીકળી જાય ને તો સમય શું જિંદગી નીકળી જશે હસતા હસતા. તો ફરીવાર હું બાપુને વિનંતી કરું, જેમને પૂજ્ય મોરારી બાપુના હસ્તે એક સુપર ગાયક તરીકે, એક સારા ગાયક, એક ક્લાસિકલ ગાયક તરીકેનો જેમને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો, અને અમારા જનકગીરી બાપુ ગૌસ્વામી એમના લઘુબંધુ છે. એટલે જોરદાર તાળીના ગળાથી આપણે બાપુને વધાવીએ. અસ્તુ, આભાર, જય શ્રી રામ.